તમામ સમાચાર જાણીએ તો દોસ્તો ગુજરાત તરફ અત્યારે સાપ આકારની ગતિ કરતું મિની વાવાઝોડું આવી રહ્યું છે। જી હા દોસ્તો, તમે જોઈ શકો છો અરબ સાગરની અંદર અત્યારે ડિપ્રેશન જે રચાણું છે, જેની અંદર અત્યારે 65 કિલોમીટરના જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતના વિસ્તારો ઉપર તમે જોઈ શકો છો અમે તમને ગુજરાતનું અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં અરબ સાગરમાં જોઈ શકો છો આ સિસ્ટમ વરસાદનો ભૂકા કાઢી રહી છે। અત્યારે આપણા ગુજરાતના પણ જાણીશું દોસ્તો, ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે રાજ્યમાં અત્યારે પણ ઘણા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ છે ને જાણીશું આવનારી જેમાં 3 કલાકને લઈને થઈ જજો તૈયાર। હવામાન વિભાગ તરફથી દોસ્તો આ જિલ્લા માટે અત્યારે અતિ ભારે વરસાદ પડવાના આપી દીધા છે એલર્ટ। સૌરાષ્ટ્રના જેમાં પણ અમે તમને વાત કરીએ દોસ્તો, આજ સવારથી અત્યાર સુધીની અંદર જેમાં ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં, જેમાં તળાજાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં 3 કલાકમાં 4 ઇંચ સુધીનો ધોધમાર અલંગ, સોસિયા આ સાથે ઘોઘા વચ્ચેના તમામ ગ્રામ્ય વિસ્તારો, નદીઓમાં ઘોડાપૂર આવી ગયાના સમાચારને દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો મહુવાનો પણ ફરી વારો, જેમાં દોસ્તો 2 કલાકમાં 2 ઇંચ સુધીના વરસાદો પડ્યાના સમાચાર। આ સાથે ગારિયાધાર, અમરેલીના કેટલાક વિસ્તારો, આમ તો દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાને દોસ્તો અત્યારે સમગ્ર ગુજરાતનું વાતાવરણ અરબ સાગરવાળી સિસ્ટમના કારણે દોસ્તો પલટાણું છે। ટાઢાબોળ પવનો ફૂંકાઈ રહ્યા છે, ભેજનું પ્રમાણ 95 થી 98% થઈ ચૂક્યું છે ને હજુ આવનારી 48 કલાકને લઈ દોસ્તો રહેજો તૈયાર ને જાણીશું રાજ્યના કયા જિલ્લાઓ માટે હવામાન વિભાગે આપ્યું છે દોસ્તો એલર્ટ। એવામાં આ અત્યારે ગુજરાત ઉપર શું દોસ્તો કોઈ વાવાઝોડાનો ખતરો છે કે નહીં? અરબી સમુદ્રવાળી આ ડિપ્રેશન શું વધુ મજબૂત બનશે? અને આગામી કલાકોને લઈ જેના ટ્રેકને લઈ અને ત્રાટકવાને લઈને અત્યારે એક મોટી અપડેટ સામે આવી રહી છે। આ તમામ અપડેટો જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સાથે દોસ્તો। આવનારા દિવસોમાં ફરી ચક્રવાતને લઈ અંબાલાલ પટેલે તો રાશિ અને ગ્રહોના આધારે જે અનોખી આગાહી કરી છે, આ તમામ અપડેટો આપણે જાણીએ। પહેલા તો તમે અમારી દોસ્તો આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અત્યારે ગુજરાતનું જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। અરબી સમુદ્ર દોસ્તો પાછલા કેટલાય દિવસોથી ભયંકર રીતે સક્રિય જોવા મળી રહ્યો છે। અત્યારે આપણા સૌરાષ્ટ્રના વેરાવળ બંદરથી 400 કિલોમીટરના અંતર ઉપર અરબી સમુદ્રની અંદર આ ડિપ્રેશન અત્યારે જોવા મળી રહ્યું છે ને આ ડિપ્રેશનના સક્રિય વરસાદી વાદળાઓએ દોસ્તો મજબૂતાઈ પકડી છે અને આજે સૌરાષ્ટ્રમાં ફરી ભારે માવઠાની શરૂઆત કરી છે। તો જેની અંદર દોસ્તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ સાથે જૂનાગઢ, તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો સુધી પલટો આવ્યો છે ને દક્ષિણી ગુજરાતના જેમાં સુરતના પણ વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદના કારણે દોસ્તો ડાંગર અને શેરડીના પાકોનો કચ્ચર ઘાણ થઈ ગયો। સૌરાષ્ટ્રના ખેડૂતો માટે તો છેલ્લા દાયકાઓની અંદર આવું નુકસાન ન થયું હોય તેવું નુકસાન આ કમોસમી વરસાદના કારણે થયું છે। અને હજુ દોસ્તો આવનારી 48 કલાક તો હજુ કેટલાક વિસ્તારોમાંથી 8 ઇંચનો વરસાદ સામે આવી શકે છે। આપણે જાણીશું કે ગુજરાતના દરિયાકાંઠા ઉપર સક્રિય અત્યારે આ ડિપ્રેશન કેટલા કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે, કેટલા પવનો જ્યારે ત્રાટકશે ત્યારે ગુજરાતમાં ફૂંકાઈ શકે છે। તો બીજી તરફ દોસ્તો અત્યારે તમે જોઈ શકો જે ગઈકાલ સુધી બંગાળની ખાડીમાં મોન્થા નામનું વાવાઝોડું હતું, જે આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં દોસ્તો આ વર્ષનો સૌથી વધુ આંધ્રપ્રદેશમાં વરસાદ પાડી આ વાવાઝોડું અત્યારે વિદર્ભ અને છત્તીસગઢના ભાગો પર આવ્યું છે। ત્યારે જાણીશું શું આ વાવાઝોડાના અવશેષો ગુજરાત ઉપર આવશે કે પછી બીજી કોઈ દિશા પકડશે। આ જાણતા પહેલા અત્યાર તરફથી તમે દોસ્તો જોઈ શકો છો આવનારી 3 કલાકનો વરસાદની આગાહીને લઈ ચેતવણીનો જે મેપ રજૂ કર્યો છે, જેમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે।
જેમાં તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો ખાસ કરીને ભાવનગર જિલ્લાના ઘણા તાલુકાઓમાં વરસાદ પડ્યા પછી હવે આ સાથે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના વિસ્તારોથી લઈ બોટાદ તો હવે પછી તો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદની ગતિવિધિ દોસ્તો વધી છે ને જેમાં કાળા ડિબાંગ વાદળાઓ વચ્ચે અંધારપટ અને તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, આ સાથે મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ અને નર્મદા તે જિલ્લાની અંદર દોસ્તો હવામાન વિભાગે ભારે વરસાદ પડવાને લઈ અત્યારે ઓરેન્જ એલર્ટ વાળી આગાહી જાહેર કરી દીધી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના કેટલાક વિસ્તારો, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તો ગાંધીનગરમાં પણ દોસ્તો વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના અને કચ્છના કેટલાક અન્ય જે વિસ્તારો છે જેમાં જોઈ શકો દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ અને પોરબંદર તો સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં ભારે વરસાદ પડવાને લઈ હવામાન વિભાગે અત્યારે યલો એલર્ટ વાળી ચેતવણી જાહેર કરી દીધી છે. આમ તમે જોઈ શકો છો અત્યારની અમે તમને હવામાનની થોડી વાર પહેલાં જ આવી રહેલી લેટેસ્ટ માહિતી આપી રહ્યા છીએ ને જેમાં હવામાન વિભાગ તરફથી દોસ્તો 2 નવેમ્બર સુધી ગુજરાતના અને સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈ યલો એલર્ટ વાળી ચેતવણીઓ આપી દેવામાં આવી છે. તો આપણે જોઈ લઈએ અહીં મોડલની અંદર કે ખાસ આજ સાંજ રાત્રિથી 31 અને 1 નવેમ્બર ઉપર ગુજરાતના કયા જિલ્લાઓમાં કેવા વરસાદ પડવાની સંભાવના છે. સૌથી પહેલાં તો અમે તમને અત્યારે અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન બતાવી રહ્યા છીએ. અત્યારે ભારતીય હવામાન વિભાગની આવી રહેલી લેટેસ્ટ માહિતી અનુસાર આ સિસ્ટમ દોસ્તો પાછલી 6 કલાકની અંદર 13 કિલોમીટરનું અંતર કાપ્યું છે ને જે સિસ્ટમ અત્યારે પશ્ચિમની દિશા તરફ ખસી હોય તેવું અત્યારે અનુમાન છે. આ સિસ્ટમ દોસ્તો હવે પછીની કલાકોની અંદર ઉત્તર પૂર્વની દિશા તરફ આગળ વધી શકે છે. ઝિગઝેગ આકારમાં તમે જોઈ શકો અમે તમને આ સિસ્ટમનો માર્ગ બતાવી રહ્યા છીએ. 31 તારીખ ઉપર આ સિસ્ટમ આપણા સૌરાષ્ટ્રના વેરાવળના દરિયાથી ઘણી જ નજીક લગભગ 250 થી લઈ 100 કિલોમીટરના અંતર નજીક આવી જશે અને જોઈ શકો છો હજુ આવનારી 36 કલાક સુધી આ ડિપ્રેશન પોતાની મજબૂતાઈ જાળવી રાખી શકે. અહીં તમે જોઈ શકો છો લેટેસ્ટ માહિતીની અંદર અરબ સાગરમાં ભૂકા કાઢનારો વરસાદ આ સિસ્ટમ આવી રહી છે ને દોસ્તો અત્યારે આ સિસ્ટમના વરસાદી વાદળાઓ સૌરાષ્ટ્રના કાંઠાથી લઈ જોઈ શકો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોથી કચ્છ આમ સમગ્ર ગુજરાતનું વાતાવરણ આ અરબ સાગરના ડિપ્રેશનના કારણે દોસ્તો અંધારપટની અંદર જોવા મળી રહ્યું છે. ટાઢોળું વાતાવરણ થયું છે. પવનની ઝડપ પણ દોસ્તો હવે પછી દરિયાકાંઠે વધવાની સંભાવના છે અને આપણે અહીં હવે જોઈ લઈએ વરસાદની સંભાવના જેમાં તમે જોઈ શકો છો દોસ્તો આવનારી કલાકોની અંદર દક્ષિણી ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ જેમાં સૌરાષ્ટ્રના હજુ પણ ભાવનગર જિલ્લાના પાલીતાણા, અમરેલી આજુબાજુના ગારિયાધાર, વાઘણિયા, લાઠી, સિહોર આ સાથે ભાવનગરના તમામ ગ્રામ્ય વિસ્તારોથી બોટાદ આજુબાજુના બાવળિયાળી તો અન્ય જોઈ શકો છો દોસ્તો પોરબંદર જિલ્લાના કાંઠાના અને જૂનાગઢના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં માવઠાની સંભાવના દોસ્તો જોવા મળી રહી છે. આ સાથે જ તમે જોઈ શકો છો અત્યારે વિદર્ભ આજુબાજુના વિસ્તારો ઉપર અત્યારે જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી તે અત્યારે વેલમાર્ક લો પ્રેશરની અંદર મધ્ય ભારત ઉપર સક્રિય છે ને તેના પણ અને અરબી સમુદ્રના આ બંને સિસ્ટમોની સંયુક્ત અસરના કારણે પૂર્વ ગુજરાતના વાતાવરણમાં આજે વરસાદની સંભાવના છે. તો તમે જોઈ શકો છો ખાસ દક્ષિણ ગુજરાતના નર્મદા, ઉમરપાડા લાગુના વિસ્તારો, ડેડિયાપાડાના વિસ્તારો આ સાથે જ પંચમહાલ, છોટા ઉદેપુર લાગુથી લઈ દાહોદ સુધીના વિસ્તારોની અંદર દોસ્તો પૂર્વ ગુજરાતમાં આવનારી કલાકોમાં હળવા મધ્યમ પ્રકારનું માવઠું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ ધીમી ધારે દોસ્તો માવઠું જોવા મળે. સતત વરસાદી માહોલ, ઝરમર વરસાદ અમદાવાદ, કપડવંજ, ખેડા, મહેમદાબાદ, આણંદ, ડાકોર આ સાથે જ વડોદરા આજુબાજુના પંથકોથી લઈ દોસ્તો પંચમહાલ, ગોધરા લાગુથી લઈ ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગરના ભાગોમાં વરસાદી ઝાપટા સ્વરૂપેનું માવઠું થાય તેવી સંભાવના. કચ્છની વાત કરીએ દોસ્તો તો તમે જોઈ શકો છો આવનારી 24 કલાકની અંદર કચ્છના દક્ષિણીય કચ્છના જેમાં જોઈ શકો છો માંડવી, મુન્દ્રા, ગાંધીધામના કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા સ્વરૂપેનું માવઠું ને ઝરમર વરસાદ પડે
તો તમે જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના દરિયાઈ કાંઠાના વેરાવળ, ઉના, કેસરિયા, ગીર ગઢડા, અમરેલીના દરિયાઈ પટ્ટીના રાજુલા, આ સાથે ભાવનગર, મહુવા, ભાવનગરના તમામ અન્ય તો ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારો જે બોટાદ, ભરૂચ અને આ સાથે તમે જોઈ શકો છો અન્ય સુરેન્દ્રનગર આજુબાજુના તે વિસ્તારથી લઈ રાજકોટ, જામનગર એ વિસ્તારોમાં પણ દોસ્તો વરસાદની ગતિવિધિ જોવા મળી શકે. પરંતુ હવે પછીની કલાકોમાં જેમ જેમ અરબ સમુદ્રનું ડિપ્રેશન ગુજરાતની નજીક આવશે તેમ સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટીના ભાગોમાં તેજ પવન, ઠંડા પવન અને એવું તે વાતાવરણ ઊભું થઈ શકે જેમાં જે વિસ્તારોમાં અત્યારે માવઠું ભૂકા કાઢી રહ્યું છે એ જ વિસ્તારનો વારો આવે ને જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ 3 જિલ્લા માટે હવામાન વિભાગે દોસ્તો અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ આપ્યું. તે પ્રમાણે આ વિસ્તારોમાં હજુ 4 થી લઈ 5 ઇંચના ધોધમાર માવઠું જોવા મળે. જોઈ શકો જૂનાગઢ જિલ્લાના દરિયાઈ પટ્ટીના કાંઠાના વિસ્તારોની વાત કરીએ જેમાં ખાસ કરી સાવચેતી રાખજો. માંગરોળ, આ સાથે તાલાળા, કેશોદથી લઈ અન્ય અમરેલીના ગીર સોમનાથ, કોડીનારથી જાફરાબાદ, પીપાવાવ પટ્ટીથી લઈ ભાવનગર વચ્ચે તો દક્ષિણી ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે ને જોઈ શકો 31 ઓક્ટોબરની અમે આગાહી અહીં બતાવી રહ્યા છીએ જેમાં 31 તારીખ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો માટે ભારે બનશે ને જેમાં તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી અને નવસારીના ભાગોમાંથી ફરી 5 થી 7 ઇંચના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે. સૌરાષ્ટ્રનું ભાવનગરના મહુવા, તળાજા, અલંગ, પાલીતાણા અને ગારિયાધાર તો અમરેલીના જાફરાબાદ, ધારી, સાવરકુંડલા લાગુના વિસ્તારોમાં હજુ પણ રેકોર્ડ બ્રેક દોસ્તો આ વખતે માવઠાનો વરસાદ આ વિસ્તારોમાં નોંધાણો છે અને હજુ આ વિસ્તારોમાં વરસાદ પડે અને તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતથી સુરત, ભરૂચ, આ સાથે નર્મદા, તાપી, વ્યારાના ભાગોમાં પણ હળવા પૂર જેવી નદીઓમાં પાણી આવે તેવી સ્થિતિ ઊભી થાય તેવી સંભાવના દોસ્તો જોવા મળી રહી છે. અને હવે પછી દોસ્તો અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે અરબ સાગરની અંદર ડિપ્રેશન છે જેના અંગેની જે અત્યારની લેટેસ્ટ બુલેટિન વાળી માહિતી પહોંચાડી રહ્યા છીએ. જોઈ શકો છો ખાસ કરીને જે દોસ્તો બંગાળની ખાડીમાં મોન્થા નામનું તીવ્ર વાવાઝોડું હતું તે વાવાઝોડું અત્યારે મધ્ય ભારતના એમાં પણ વિદર્ભના અને એ લાગુના છત્તીસગઢના ભાગો પર તે વેલ માર્ક લો પ્રેશરમાં જોવા મળી રહ્યું છે અને તમે જોઈ શકો છો મધ્ય ભારત પર પહોંચેલી આ વેલ માર્ક લો પ્રેશર વાળી મોન્થા વાવાઝોડાની સિસ્ટમ કે જે હવે પછી પૂર્વની દિશા તરફ ખસે તેવું અત્યારે અનુમાન છે. જોકે તેમ છતાં હજુ ગુજરાત સુધી તેનો ટ્રફ લંબાઈ રહ્યો છે ને જેના કારણે પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં આવનારી કલાકોની અંદર વરસાદની સંભાવના છે. તો બીજી તરફ દોસ્તો તમે જોઈ શકો છો અરબ સાગરમાં બનેલા ડિપ્રેશનને લઈ અત્યારની જે લેટેસ્ટ બુલેટિન વાળી માહિતી આવી રહી છે જે અમે તમને બતાવીએ તો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી દોસ્તો પાછલી થોડી કલાકોથી આ સિસ્ટમે પશ્ચિમી દિશા તરફ આગળ ગતિ કરી છે અને હવામાન વિભાગનું કહેવું છે કે આવનારી 36 કલાકની અંદર તે મધ્ય અરબ સાગરની અંદર પશ્ચિમની દિશા તરફ આગળ વધશે. પરંતુ અત્યારે આવી રહેલા મોડલો દોસ્તો હવે પછી આ સિસ્ટમ ફરી ત્યાંથી ટર્ન મારી અને ઉત્તરીય પૂર્વની દિશા તરફ એટલે કે આ રીતે આગળ વધતી સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવે. દોસ્તો જાણીશું કઈ તારીખે આ સિસ્ટમ ત્રાટકે. મોડલની અંદર એ પહેલાં અમે તમને બતાવીએ. જોઈ શકો વેરાવળના દરિયાથી 400 કિલોમીટરના અંતર અને મહારાષ્ટ્રના મુંબઈથી 510 કિલોમીટરના અંતર ઉપર અત્યારે અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્ર વાળું ડિપ્રેશન દોસ્તો ધીમે ધીમે હવે સૌરાષ્ટ્ર તરફ ફંટાશે અને જેમાં પણ તમે જોઈ શકો છો ધીમે ધીમે આગળ વધતું જશે તેમાં વરસાદી વાદળોની ગતિવિધિ ગુજરાત ઉપર આવશે ને ગુજરાતના ઘણા જ ભાગોમાં વરસાદનું જોર હજુ પણ જોવા મળે તેવી સંભાવના છે. ઘણા વિસ્તારોમાં હજુ ભારે વરસાદની સંભાવના છે. તમે જોઈ શકો છો અમે તમને આગળની કલાકોમાં આ સિસ્ટમનો માર્ગ બતાવી રહ્યા છીએ. ધીમે ધીમે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અનુમાન છે કે દોસ્તો 1 નવેમ્બર એટલે કે રવિવારના દિવસે આ સિસ્ટમ સૌરાષ્ટ્રના એમાં પણ પોરબંદર, ગીર સોમનાથ, વેરાવળના દરિયાઈ કાંઠા ઉપર આ સિસ્ટમ દોસ્તો ત્રાટકે તેવી અત્યારે સંભાવના ઊભી થઈ. અને તમે અહીં જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રની અંદર આટલા માર્ગો છે કે તે ધીમે ધીમે
સૌરાષ્ટ્ર કાંઠે આવી શકે છે ને જે ગીર સોમનાથનો કાં તો બંદર આ તો પોરબંદર આમ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્ર વચ્ચેના ભાગો પર સિસ્ટમ દોસ્તો આવી શકે તેવું અનુમાન. તો આ સાથે દોસ્તો તમે અહીં મોડલની અંદર પણ જોઈ શકો છો 31 ઓક્ટોબર ઉપર સૌરાષ્ટ્રના ઘણા જ નજીકના દરિયાઈ કાંઠા પર આ સિસ્ટમ આવે ત્યારે જો કે ડિપ્રેશનમાંથી 36 કલાક પછી નબળી પડી અને દોસ્તો વેલમાર્ક લો પ્રેશર અથવા જોઈ શકો 1 નવેમ્બર રવિવારના સાંજના સમયગાળા ઉપર આ સિસ્ટમ ખાસ જોઈ શકો છો ગીર સોમનાથ કોડીનારના દરિયાકાંઠે તેનું કેન્દ્ર આવે અને સાંજ અને રાત્રિ દરમિયાન આ સિસ્ટમ જ્યારે ત્રાટકે ત્યારે દોસ્તો દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર 40 કિલોમીટરના પવનો ફૂંકાવાની રહેશે સંભાવના. એટલે આ સિસ્ટમ દોસ્તો વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય અને ભારે પવન સાથે સૌરાષ્ટ્રના કાંઠે ત્રાટકે તેવી કોઈ સંભાવના નથી. પરંતુ આ સિસ્ટમના કારણે જેમ જેમ નજીક આવશે તેમ તમે જોઈ શકો છો આવનારી 48 કલાક હજુ ભારે વરસાદનું જોખમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે રહી શકે. તો 1 નવેમ્બર ઉપર પણ તમે જોઈ શકો છો ભરૂચ વડોદરા મધ્ય ગુજરાતના વાતાવરણમાં ભારે વરસાદ પડી શકે છે. આમ 1 તારીખ ઉપર દોસ્તો જોઈ શકો છો વરસાદ. તો 2 તારીખ ઉપર પણ વરસાદ અમુક રાજ્યોના જિલ્લાઓમાં પડી શકે છે ને રાજ્યમાં આમ 3 નવેમ્બર સુધી દોસ્તો માવઠું જોવા મળી શકે. જો કે 31 તારીખ પછી આ માવઠાનો દોર સીમિત વિસ્તારોમાં હોઈ શકે. અમુક વિસ્તાર હોય આમ સમગ્ર ગુજરાતની અંદર હજુ 48 કલાક આ સિસ્ટમના કારણે વાદળિયું વાતાવરણ ટાઢોળું વાતાવરણ અને ઠંડા પવન સાથે જાણે દોસ્તો વાતાવરણની અંદર જાણે એવી ઠંડક પ્રસરે કે જેને લગતું લાગે કે શિયાળો ચોમાસું બંને એક સાથે દોસ્તો રાજ્યમાં જામ્યા હોય. અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચક્રવાતોને લઈ આવનારી અનોખી આગાહી જાણીએ. તેમણે દોસ્તો મીન રાશિનો શનિ દેશ દુનિયામાં વાવાઝોડા માટે જવાબદાર બનશે અને આમ તેમણે 2027 સુધીની અંદર દેશ દુનિયામાં મોટી દુર્ઘટનાઓ ઘટી શકે જેમાં દરિયાઈ અને વિનાશક ચક્રવાતો બને. તેમનું અનુમાન છે કે પાછલા વર્ષો કરતાં તમામ રેકોર્ડ તોડી દે તેવા ચક્રવાતો દરિયામાં બની શકે. મોટી જાનહાનિ અને માલહાનિ થવાના સંકેતો આપ્યા. શનિની આ સ્થિતિના કારણે સમુદ્રમાં ઊંચા મોજા અને સુનામી જેવી સ્થિતિ આવી શકે. તો બીજી તરફ પર્વતીય વિસ્તારોમાં પણ દુર્ઘટના જેમાં ભૂસ્ખલન થઈ શકે છે. ને તેમણે દરિયાની માછલીઓ ભૂભાગ ઉપર એટલે કે કિનારા ભાગો પર આવે જેવું તેમનું અનુમાન છે. ને આમ તેમણે દોસ્તો આ માવઠાની અંદર પણ અત્યારે આગાહી કરી છે ને તેમણે 2 નવેમ્બર સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી જેમાં સુરત ભરૂચ દક્ષિણ ગુજરાતમાં હળવું પૂર આવે તેવો વરસાદ પડે તો સૌરાષ્ટ્રના મધ્ય દક્ષિણ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી કરી છે. ને આમ તમે જોઈ શકો અરબ સાગરની આ સિસ્ટમ દોસ્તો ટાઢા બોળ પવનો 90 થી 98% ભેજ અને